વક્તા અને શ્રોતાની વચ્ચે જુવારા રાખો. ક્લોરોફિલ હોય છે આમાં, પ્રબળ જંતુ ના શકતા. યજમાન અને વક્તા બીમાર જ ન પડે એટલે આ જુવારા રાખવાનું કારણ. જુવારા બધામાં હોય છે. લાંબા દિવસ સુધી જે કર્મ ચાલે એ બધામાં. 5 દિવસનો યજ્ઞ હોય તો જુવારા હોય, મોરાકતમાં પણ જુવારા હોય, રામદેવજીના પાઠમાં પણ જુવારા હોય, ક્લોરોફિલ હોય છે. નવરાત્રિમાં પણ ઘટસ્થાપનમાં જુવારા હોય છે. લાંબુ ચાલે એમાં જુવારા હોય. કથા ક્યારે કરી શકાય એમાં કહ્યું છે કે અષાઢ મહિનાથી લઈને માગસર મહિના સુધીના 6 માસ શ્રોતાઓ માટે મુક્તિવાળ. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગસર. શ્રોતા સાંભળે તો શ્રોતા મુક્ત થઈ જાય. કથાની અંદર વક્તાની નિયુક્તિ કરવી, જે વેદ અને શાસ્ત્રનો જાણકાર હોય એવા વક્તાની નિયુક્તિ કરવી. કથાનું સ્થળ બહુ વિશાળ રાખવું કે ઘણા બધા લોકો બેસી શકે. શ્રોતાના નિયમો બતાવ્યા છે કે શ્રોતાઓ બીજું કંઈ ના કરે તો કંઈ નહીં, જપ કરે. જેટલા દિવસ કથા હોય એટલા દિવસ જપ કરે. બની શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના 12 અક્ષર છે 12,000 વખત થાય, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ 8,000 વખત થાય જપ કથા દરમિયાન. એ ન કરી શકે તો રોજ માટે પ્રદક્ષિણા કરે. 7 દિવસમાં 108. ઠાકોરજી સ્વયં પધાર્યા છે, અનેક તીર્થો આવી જાય, ભાગવતજી પધારે એટલે બધા તીર્થોની પરિક્રમા થઈ જાય. ન થાય તો રોજની 4 પ્રદક્ષિણા. ન થઈ શકે. ત્રીજો નિયમ છે વાસી ભોજનનો ત્યાગ. વાસી ભોજન ક્યારેય નહીં કરવું. 2 ટાઈમ ભોજનમ તું વરમ મન્યે. ભોજન 2 ટાઈમ કરો તો વાંધો નહીં, નાસ્તો કરો તો, પણ વાસી ભોજનનો ત્યાગ, પડીકાની જમવા. ચોથો નિયમ છે રોજ માટે ઠાકોરજીને બીજું કંઈ ન થાય, પૂજન ન થાય તો કંઈ નહીં, પણ એક વખત દંડવત તો કરવા. દંડવત ન કરી શકો તો પંચાંગ પ્રણામ કરવા. પ્રણામ કરવામાં આમ પગે લાગો ને તમે માથું ટેકાવો, પંચાંગ પ્રણામ કરો, માથું ઊંચું કરો. આ હા હા હા, જે ભાવ ઉભો થાય, અદ્ભુત ભાવ ઉભો થાય. એમાંય તમે સાષ્ટાંગ દંડવત કરો ને પછી ઊભા થાવ. બેનો માટે પંચાંગ પ્રણામ કર્યા છે, એ ભાવ થાય, એ આમ પગે લાગવાથી ન થાય. રોજ ઠાકોરજીને એવી રીતે નમન કરો. અને 5મો નિયમ, એ કંઈ ન કરી શકો તો 5મો અને છેલ્લો નિયમ, રોજ માટે કીર્તન કરો. કીર્તન કરવાથી પ્રભુ સૌથી વધારે પ્રસન્ન થાય. વક્તા અને શ્રોતાની વચ્ચે જુવારા રાખો. ક્લોરોફિલ હોય છે આમાં, પ્રબળ જંતુ ના શકતા. યજમાન અને વક્તા બીમાર જ ન પડે એટલે આ જુવારા રાખવાનું કારણ છે. જુવારા બધામાં હોય છે. લાંબા દિવસ સુધી જે કર્મ ચાલે એ બધામાં. 5 દિવસનો યજ્ઞ હોય તો જુવારા હોય, મોરાકતમાં પણ જુવારા હોય, રામદેવજીના પાઠમાં પણ જુવારા હોય, ક્લોરોફિલ હોય છે. નવરાત્રિમાં પણ ઘટસ્થાપનમાં જુવારા જ હોય છે. લાંબુ ચાલે એમાં જુવારા હોય. રોજ માટે વાંસની પૂજા કરો. કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે વાંસમાં હોય છે. તમારા શરીરની અંદર રેતસ ઉભા કરી દે. નિર્વંશ ન જવું હોય તો વંશની પૂજા કરવાનો મતલબ આ છે કે વાંસમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. વાંસમાં 50 વર્ષમાં એક ફૂલ આવે આવે ને આવે. વાંસમાં બીજા વાંસ અને પીપળો, જેમાં 30% સૌથી વધારે ઓક્સિજન આપવાની ક્ષમતા છે. 24 કલાક ઓક્સિજન 2 જ આપે, પીપળો અને વાંસ. વાંસમાં દુષ્કાળની પણ અસર ન પડે ને વાંસ ઉપર અતિવૃષ્ટિની પણ અસર ન થાય એવો વાંસ છે. એટલે વાંસનું પૂજન. અને રોજ માટે બની શકે તો કીર્તન કરવું જોઈએ. જેને ઊંઘની ગુણવત્તા સુધારવી હોય કીર્તન કરે. જેને સ્ટ્રોક આવવાનું જોખમ આવતું હોય એ કીર્તન કરે. કીર્તનમાં તમે ડાબો પગ ને જમણો પગ, ડાબો પગ જમણો પગ પછાડો તો સુષુમ્ણા ચાલુ થઈ જાય. તમને જે કીર્તનમાં આનંદ આવે, સુષુમ્ણાનો આનંદ આવે. તમારી 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, 11 ઇન્દ્રિયો સહજતાથી ભગવાનમાં જોડવું હોય તો એનું નામ છે રાસ. અહીંયા સુખદેવજી, અહીંયા નારદજીની કથા વિરામ થઈ ત્યારે નારદજી ઊભા થયા. ધન્ય છે આજે હું કથા મારી વિરામ થવા દીધી ત્યારે સુખદેવજી આવ્યા છે. સુખદેવજીનું પૂજન કર્યું. ઉદ્ધવ આવી ગયા, બલિ આવી ગયા, પ્રહલાદ આવી ગયા, બધાને આસન આપ્યું. ત્યાં તો ભગવાન ભોળાનાથ આવી ગયા. અરે જવા દ્યો, માં પાર્વતી આવી ગયા, બ્રહ્માજી આવી ગયા, ભગવાન નારાયણ આવી ગયા. શા માટે આવ્યા? ઢોલ વાગતો તો, શરણાઈ વાગતી હતી, ક્યાંક ઝાંઝ વાગતા હતા, ક્યાંક કીર્તન વાગતું હતું. અને જ્યારે આવું વાગે ત્યારે સમજવાનું કે કીર્તન ચાલી રહ્યું ને કીર્તન ભગવાનને બોલાવવા માટેનું નિમંત્રણ પત્રિકા છે. ભગવાન નારાયણ રાજી થયા કે નારદ માગ તારે શું જોઈએ? ત્યારે બસ કહ્યું કે ભગવાન બસ એટલું જ આપો. જ્યારે પણ કીર્તન થાય ગમે તેની કથામાં 7 દિવસમાં 1 દિવસ તમારે તમારા પાર્ષદો સહિત પધારવાનું. જ્યાં કથા થાય તે ભગવાન પાર્ષદો સાથે પધારે.